ભારતમાં પહેલીવાર સાયબર ક્રાઇમ સેલ સુરત સિટી બહુ મોટું કામ કરવા જઈ રહી છે. એક આની અવેરનેસ માટે એક વેબ સિરીઝ અને ગુજરાતી ડ્રામાનું આયોજન કરવામાં આવ્યું છે. હમણાં છેલ્લા કેટલાક સમયથી જો આપણે જોઈએ તો લોકોને જે લૂંટવાની જે રીત છે, જે પદ્ધતિ છે, એમાં બહુ મોટો બદલાવ આવી ગયો છે અને સાયબર ક્રાઇમ દ્વારા સાયબર ફ્રોડ કરીને લોકોના કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવે છે અને ભારતના અનેક લોકોને નોકરીની લાલચ આપીને ત્યાં મ્યાનમાર હોય, થાઈલેન્ડ હોય, એવા બધા દેશોની અંદર બોલાવીને એમની પાસે આવા સાયબર ફ્રોડના ક્રાઇમ કરાવવામાં આવે છે. તો આ બાબતે ભારતમાં પહેલીવાર સાયબર ક્રાઇમ સેલ સુરત સિટી બહુ મોટું કામ કરવા જઈ રહી છે. એક આની અવેરનેસ માટે એક વેબ સિરીઝ અને ગુજરાતી ડ્રામાનું આયોજન કરવામાં આવ્યું છે અને આની એક ઇવેન્ટ 14 ફેબ્રુઆરી શનિવારના દિવસે સુરતમાં સંજીવ કુમાર ઓડિટોરિયમની અંદર સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના હસ્તે એનું ઓપનિંગ છે. તો આ વિશે હું ડિટેલમાં વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે.com. સાયબર ક્રાઇમ સેલ સુરત સિટી અને સુરત પોલીસ માટે ખરેખર એક ગૌરવની વાત છે કે ભારતમાં પહેલીવાર કોઈ સાયબર ક્રાઇમ સેલે આગળ આવીને આ સાયબર ફ્રોડની અવેરનેસ માટે એક વેબ સિરીઝનું આયોજન કર્યું છે અને એક ગુજરાતી ડ્રામાનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે. આ બાબતે અમે સાયબર ક્રાઇમ સેલ સુરતના ડીસીપી બિશાખા જૈનની સાથે વાત કરી તો એમણે એવું કીધું કે છેલ્લા 2 મહિનાથી સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ કામ ચાલી રહ્યું હતું અને પહેલાં ફિલ્મ બનાવવાનો વિચાર હતો, પરંતુ એ પછી એવો આઈડિયા આવ્યો કે અત્યારે જમાનો સોશિયલ મીડિયાનો છે, રીલનો જમાનો છે, એટલે લોકો ફટાફટ રીલ જોવા ટેવાયેલા છે. એટલા માટે એક વેબ સિરીઝ બનાવી અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવી રીલના માધ્યમથી, તો એ લોકો જોઈ શકે. અને બીજું એક મહત્ત્વની વાત એ છે કે આ જે સાયબર સ્લેવરી જેની પર વેબ સિરીઝ બની રહી છે એનો આખા ભારતની અંદર સૌથી પહેલો કેસ સુરતમાં નોંધાયો હતો અને સુરત સાયબર ક્રાઇમ સેલે ભારત સરકારની સાથે કોમ્યુનિકેશન કર્યું, એ પછી થાઈલેન્ડ સરકારની સાથે પણ વાત કરી અને એને કારણે ભારતથી જે થાઈલેન્ડ, મ્યાનમાર એ બધા છોકરાઓ જે ગયેલા હતા અને સાયબર ફ્રોડમાં ફસાયેલા હતા એવા 8,500 છોકરા છોકરીઓને પાછા લાવવામાં મદદ મળી છે અને આ બહુ જ સિરિયસ ક્રાઇમ છે. આની પર હજુ પોલીસ કામ કરી રહી છે કે ઘણા બધા એવા યુવાનો વિદેશમાં નોકરીની લાલચે જાય છે અને પછી ફસાઈ જાય છે. હવે આ આખી જે વેબ સિરીઝ અને ડ્રામા વિશે અમે સાયબર ક્રાઇમ સેલના પીઆઈ આર દેસાઈની સાથે વાત કરી તો એમણે એવું કીધું કે આ સાયબર સ્લેવરી જે વેબ સિરીઝ છે એ ખાસ એની પર ફોકસ છે કે ભારતમાંથી ઘણા બધા જે છોકરાઓ છે એમને નોકરીની લાલચ આપીને થાઈલેન્ડ છે, કંબોડિયા છે, મ્યાનમાર છે, એવી બધી જગ્યાએ એક મોટા સેન્ટરમાં એમને રાખવામાં આવે અને એમના પાસપોર્ટ બી લઈ લેવામાં આવે અને એમને પહેલાં કંઈક બીજું કામની જ વાત કરે પણ એ પછી સાયબર ક્રાઇમ તરફ વાળી દે અને સાયબરના એમને ગુલામ બનાવી દે છે. અને એ પછી આપણે જોઈએ છે કે ડિજિટલ એરેસ્ટને આ જે બધા સાયબર ફ્રોડ થાય છે એમાં આ બધા છોકરા છોકરીઓનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે આ એક બહુ જ ગંભીર ઇસ્યુ હતો અને એના બાબતે આ એક વેબ સિરીઝ બની છે, સાયબર સ્લેવરી વેબ સિરીઝ. અને એની સામે જે ગુજરાતી ડ્રામા બનાવવામાં આવ્યું છે એ ગુજરાતી ડ્રામામાં પણ સુરતના કલાકારો છે, વેબ સિરીઝમાં પણ સુરતના કલાકારો છે. હવે જે ડ્રામા થવાનો છે એમાં જે સુરતના કલાકારો છે એમાં પ્રોડ્યુસર છે સેતુ ઉપાધ્યાય અને રાઇટર ડિરેક્ટર ગિરીશ સોલંકી છે. આમાં જે ડ્રામામાં પાર્ટ પાડવામાં આવ્યા છે એમાં મંકી 1 છે એ ભાગવત સિંહ
પ્લે કરશે. મંકી 2 રુદ્ર પટેલ, મંકી 3 ચેતન નાયક, વાયરસ ગજાનન શાહ, બોસ ગાબા કાકા અશોક રાજપૂત, નિશિત ધ્રુવ જાની, રાધિકા કરીને જે એક એપિસોડ હશે એ તુર્વેશા પટેલ, રિયા અનાયા મિહિર પટેલ, હસમુખ જયમીન ડૉક્ટર, ચાંચલ મેકઅપ મંજરી મી, લાઇટ ચેતન પટેલ, મ્યુઝિક ઓપરેટર દેવ આઠવલે અને મ્યુઝિક દર્શન ઝવેરી. આટલા લોકો આની અંદર આ ડ્રામાની અંદર કામ કરવાના છે. હવે તમને એમ થશે કે આ જે વેબ સિરીઝ હશે એ તમે ક્યાં જોશો અને કેટલા એપિસોડની હશે. તો આ જે વેબ સિરીઝ છે એ 10 એપિસોડની વેબ સિરીઝ છે અને એ સાયબર સેફ સુરત કરીને યુટ્યુબ ચેનલ છે, ઇન્સ્ટાગ્રામ ચેનલ છે, ફેસબુક ચેનલ છે, એની પર અપલોડ કરવામાં આવશે અને આજથી રિલીઝ ડેટ આજથી જ છે. એટલે આજે સાંજથી જ તમે આ સાયબર સેફ સુરતની જે સોશિયલ મીડિયા પર ચેનલો છે, યુટ્યુબ પર, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, એ બધા ઉપર તમે જોઈ શકશો. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.